હેલો ફ્રેન્ડ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ અહીંયા મજામાં છીએ. તો સૌથી પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો અને તમારી કમેન્ટ પણ હું રીડ કરું છું. તો મને બહુ જ આનંદ થાય છે કે તમે લોકો આ કમેન્ટમાં તમે મને સપોર્ટ કરો છો. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. તો ફ્રેન્ડ્સ, આજે હું એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે જે છે કે ભાઈ કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટરે જે માર્ક મિલર સાહેબ જે છે એમણે એક રિસન્ટલી એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. તો એમાં એમણે 1 થી 2 પોઈન્ટ પર એ જે વાત કરી છે તો એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. અને એ જે વાત છે એ આ જે વિડીયો છે એ વર્ક પરમિટ, સ્ટુડન્ટ અને PR બધા માટે, બધી જ કેટેગરી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો વિડીયો પૂરો જોજો તો જેથી કરીને તમને ડિટેલમાં માહિતી મળી રહે, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તો જેથી કરીને તમને આવા ઇન્ફોર્મેશનવાળા વિડીયો મળતા રહે. તો અત્યાર સુધીમાં આપણે જે પણ પ્રોગ્રામમાં ઇમિગ્રન્ટ્સ આવી રહ્યા છે તો એમાં કોઈ લિમિટ નથી, બરાબર, કોઈ કેપિંગ નહોતું. પણ હવે ફ્યુચરમાં PR કે વર્ક પરમિટ કે સ્ટુડન્ટ માટે કેપિંગ કરવાના છે. તો એમાં એવું છે કે ભાઈ સ્ટડીમાં આટલા લોકો, વર્ક પરમિટમાં આટલા, PRમાં આટલા. PR માટે આઉટસાઇડ કેનેડાથી જે PR કરતા હોય છે ડાયરેક્ટ હોમ કન્ટ્રીથી, એ બધામાં કેપિંગ અથવા લિમિટેશન એ આવશે. તો કેનેડામાં દર વર્ષે આટલા જ લોકો આવી શકશે, એના ઉપર એમણે વાત કરી હતી. એટલે ફોર એક્ઝામ્પલ અત્યારે કેવું હતું કે ભાઈ સ્ટડી પરમિટમાં જે લોકો ફાઇલ કરતા હોય કે વર્ક પરમિટમાં કરતા હોય કે PRમાં કરતા હોય, જેને લાગે અમુક લોકોની બેકલોગમાં જતી રહે છે, તેમને વાર લાગે છે રિઝલ્ટ આવતા, બરાબર. તો એમાં કોઈ એવું નહોતું કે ભાઈ આટલા જ લોકો ફાઇલ કરી શકે એમ. પણ હવે માર્ક મિલર સાહેબે જે ઇન્ટરવ્યૂ આપ્યું એમાં એમનું કહેવું એવું છે કે અમે ફ્યુચરમાં એક આખો કોટા તૈયાર કરી દઈશું કે ભાઈ આ વર્ષ, ધારો કે 2025નું સાલ છે તો એમાં આટલા સ્ટડી પરમિટવાળા આવશે, પછી 2025માં આટલા વર્ક પરમિટવાળા આવશે, 2025માં આટલા PR વાળા આવશે. એટલે એ લોકો લિમિટેશન નક્કી કરવાના છે. એટલે હજી એનું કોઈ ખાલી જસ્ટ એમને ઇન્ટરવ્યુમાં આ કીધું છે એમને, હજી ક્યારે અમલમાં આવશે શું છે એ હજી કંઈ નક્કી નથી. અને એમણે બીજી એ પણ વાત કરી હતી કે ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ કેનેડા એકદમ બધા રૂલ્સ ચેન્જ કરી નાખે છે સડનલી. તો એ માટે પણ એમણે પાછી ફરી વાત કરી કે આ બહુ મોટી શિફ્ટ કરશે. એવું નથી કે આજે વાત કરીને કાલને કાલ બધાને અમલમાં આવી જશે કે બધા લોકોને ઓછા કરી દેવામાં આવશે, એવું નથી. કારણ કે આમાં કેવું છે કે કોઈ બી રૂલ્સ આવે તો એને વાત એ લોકો પહેલા મૂકતા હોય છે, બરાબર, પણ એને લાગુ કરતા થોડો સમય લાગતો હોય છે. તો આમાં કેવું છે કે ભાઈ એમણે એવું કીધું કે હાલને હાલ આને અમલીકરણ નહીં આવે, પણ ટાઈમ લાગશે, પણ આ થશે ખરું ફ્યુચરમાં. તો આમાં થોડી પ્રોબ્લેમ પણ છે કે હાલ જે લોકોને પણ પ્રોબ્લેમ થાય કે હાલ કેનેડામાં જોઈએ તો ફાઇલિંગ અને બેકલોગ બહુ જ વધી ગયો છે. તમને ખબર જ છે કે ભાઈ બેકલોગનો પાર્ટ વધી ગયો છે. તો એમાં પણ લોકોને પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. તો પોલિસીમાં પણ લોકોને કન્ફ્યુઝન હોય, અમુક લોકોને રૂલ્સ પણ ખબર નથી હોતી, બરાબર. તો એ બધાને પ્રોબ્લેમ આવતા જ રહે છે. તો રિસન્ટલી એક સર્વે થયો હતો, એમાં 60% કેનેડિયન સિટીઝને એવું કીધું હતું કે હાઉસિંગ ક્રાઇસિસ અને જે મોંઘવારી વધી ગઈ છે તો એનું જે રીઝન છે એ ઇમિગ્રેશન છે અને લોકોને જોબ નથી મળતી, બરાબર. તો એ બધાનું રીઝન છે એ ઇમિગ્રેશન, કે લોકો વધારે પડતા કેનેડામાં આવી રહ્યા છે. પણ ઇમિગ્રેશન મિનિસ્ટરે એવું કીધું કે ખાલી આ બ્લેમ કરવામાં આવી રહ્યો છે, એમાં બધા માટે ઇમિગ્રેશન રિસ્પોન્સિબલ નથી હોતું. પણ કેનેડિયન એવું વિચારે છે કે ઇમિગ્રેશન કંટ્રોલ કરવામાં આવે. એટલે કોઈ પણ વસ્તુ હોય તો તમે કંટ્રોલ કરીને ચાલો તો પ્રોબ્લેમ ન આવે. એટલે કેનેડાના લોકો જે છે સિટીઝન, એ લોકો એવું કહે છે કે અહીંયા પ્રોબ્લેમ ના આવે એટલા લોકોને જ અહીંયા બોલાવવામાં આવે કે વિઝા આપવામાં આવે, પ્રોપર કામ કરી શકે, પ્રોપર જોબ મળી શકે, કે જે લોકો જે વિઝામાં આવેલા છે એ લોકોને પ્રોપર જોબ મળી શકે. પછી હાઉસિંગ પ્રોબ્લેમ જે છે એ ઓછા થઈ જાય, એ પણ ન થાય. તો અહીંયા રહેલા સિટીઝન
અને જે લોકો ત્યાંથી ઇમિગ્રન્ટ થઈને જે આવે છે બહારના દેશોમાંથી, એ લોકોને પણ પ્રોબ્લેમ ના આવે. એટલે સિટીઝન, જે કેનેડિયન સિટીઝન છે, એમનું કેવું એવું છે કે ભાઈ અમે અહીંયા રહીએ છીએ તો અમને પણ પ્રોબ્લેમ ના આવે, અને જે લોકો બહારથી આવી રહ્યા છે એને પણ પ્રોબ્લેમ ના આવે. તો ગવર્મેન્ટ એ રીતે આખું માળખું તૈયાર કરે કે ભાઈ લિમિટેડ માણસો જેટલી અહીંયા રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે જ આવે, તો જેથી કરીને ફ્યુચરમાં કોઈને પ્રોબ્લેમ ન થાય. તો કેનેડિયન એવું ઈચ્છે છે કે પ્રોપર ઇમિગ્રેશન સિસ્ટમ આવે, એ લોકો એવું ઈચ્છે છે. તો માર્ક મિલર સાહેબે એવું કીધું છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ સ્ટડી વિઝામાં ધારો કે 3,50,000 લોકોને લાવવાના છે, બરાબર. તો જેમ જેમ નંબર નજીક આવે, ધારો કે 2025માં, આ તો તમને એક્ઝામ્પલ આપું છું કે ફોર એક્ઝામ્પલ 3.5 લાખ લોકો સ્ટુડન્ટમાં એ લોકોને 2025માં લાવવાના છે, બરાબર. તો લગભગ તમે ગણો કે ભાઈ 3,30,000 લોકોના વિઝા આવી ગયા, 20,000 જ બાકી રહ્યા છે. તો એન્ડ ટાઈમ જ્યારે આવતા આવતા રિજેક્શનનો ચાન્સ વધી જશે, રિજેક્શન વધી જશે, કારણ કે એમની જે અમાઉન્ટ, જે ફિગર જે છે એ લોકોએ ટાર્ગેટ કરી હશે કે ભાઈ આટલા લોકોને જ લાવવાના. તો ફ્યુચરમાં એ પણ પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. તો આ એક હતો સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો. તો આ વિડીયો લોકોને જરૂરથી શેર કરજો કે બીજાને પણ આ માહિતી મળી રહે. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો ને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.